હાય દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે એક આપણા નવા ગુજરાતી વ્લોગની અંદર. દોસ્તો આજનો જે વ્લોગ છે ને ભાઈ દોસ્તો સ્પેશિયલ એજ્યુકેશનનો સેમિનાર છે, ઠીક છે. તો દોસ્તો અત્યારે જસ્ટ મને દોસ્તો મારા સરે મને બોલાવ્યો છે એક અમારી જે એસએમસી છે તો અમે એક જોરદાર એક સેમિનારનું જે આયોજન કર્યું છે. તો અત્યારે દોસ્તો હું જાઉં છું ત્યારે સેમિનારમાં, ઠીક છે. કારણ કે દોસ્તો આજનો જે વ્લોગ છે ને એ આખો એજ્યુકેશન સેમિનાર પર થવાનો છે. કારણ કે દોસ્તો આ છે ને ખૂબ જ મહત્ત્વનો સેમિનાર છે. કારણ કે દોસ્તો આપણા દેશમાં એજ્યુકેશનનું ખૂબ જ મહત્ત્વનું છે અને જેટલું એજ્યુકેશન પાવરફુલ હશે ને એટલું જ સિટી અને દેશ પાવરફુલ હશે. એટલે દોસ્તો એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે અને હું પણ જાઉં છું અને દોસ્તો મારાથી થશે ને તો તમને પણ હું પૂરેપૂરી કોશિશ કરી તમને બચાવવાનું, ઠીક છે. ચાલો દોસ્તો ફટાફટ વધારે હું વાત નથી કરતો, તમે આગળ બ્લોગ જોતા રહીજો. ચાલો દોસ્તો ફાઇનલી ગાડી દોસ્તો હવે અહીંયા પાર્ક કરી દીધી છે. ચાલો દોસ્તો ફાઇનલી દોસ્તો હું અહીંયા આવી ગયો છું. હવે દોસ્તો હું આગળ જાઉં છું અને તમને એ પણ બતાવું કે ચાલો દોસ્તો હવે સેમિનારનું હવે છે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. આપણે આપણા સેમિનારની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે લાસ્ટ યરમાં ગઈકાલે એક્ઝામમાં બેઠેલા હોવો જોઈએ 30 એપ્રિલ પહેલા 30 એપ્રિલ 2026 પહેલા કોઈ પણ એક્ઝામ હોય કોમ્પિટિશન એક્ઝામ એમાં 30 એપ્રિલ પહેલા તમે એક્ઝામમાં બેઠેલા હોવા જોઈએ, પણ પરિણામ ન આવે તો ચાલે, એ એલિજિબલ છે. પણ તમે લાસ્ટ યરમાં છો, લાસ્ટ યર ફાઇનલ એન્યુઅલ એક્ઝામ આપી નથી તો તમે આ એક્ઝામ આપી શકશો નહીં. કોઈ પ્રશ્ન આવી ગયો? પ્લીઝ વેલકમ. જસ્ટ 2 મિનિટ હજી રાખજો. ઇમરાનભાઈને હું વિનંતી કરું છું અંતે આભાર વિધિ કરવા માટે અને દેશની માહિતી પર એકવાર આપવા માટે. ઇમરાનભાઈ. ઓકે, હવે જે રીતે કીધું તે રીતે આપણે 9 તારીખથી બે બેચ શરૂ થઈ રહ્યા છે. એક બપોરે 3 થી 5 નો બેચ છે, બરાબર. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં જે બેઠા છે, જે રીતે પૂછ્યું સાહેબે, 50% વિદ્યાર્થીઓ એવા છે કે જે ઓલરેડી બીજી બધી એક્ઝામની પ્રિપેરેશન કરે છે. બરોબર કે સાહેબ આ મેથ્સ રીઝનિંગ ને બધું તો થયું જ છે, અમારે તો 42 માર્ક્સનો પ્રશ્ન છે, તો અમારી માટે શું? તો એના માટે પણ આપણે બેચ મૂકવા જઈ રહ્યા છે ઓન્લી ફોર 42 માર્ક્સ, બરાબર. એની પણ જાહેરાત આપણી ટેલિગ્રામ ચેનલમાં અને તમને WhatsApp માધ્યમથી પણ મળશે. આપણી Instagram ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ છે, બધી જગ્યાએ મુકાશે. એ પણ બેચ એક અઠવાડિયામાં જ જાહેરાત. અને એના માટે સાહેબે વાત કરી તે રીતે કે GCSR છે કે GPMC છે આપણને નવું લાગે છે, પણ જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપે છે, બરાબર, એમાં ઓલરેડી પૂછાય છે. તો એવા જ જે ફેકલ્ટી, એમાં જે સ્ટીપામાં અને બધા ફેકલ્ટી ભણાવે છે એવા જ નિવૃત્ત અધિકારીઓ તમને ભણાવશે જેનો એમને પૂરેપૂરો અનુભવ છે. એવા જ ફેકલ્ટીનો લાભ એવા મળશે. કેમ કે ઘણા છોકરા એવા છે, 50% છોકરા એવા છે જે ઓલરેડી ક્લાસ 3 ને બધી એક્ઝામની તૈયારી કરે છે. તો એના માટેનો પણ આપણે બેચ ટૂંક સમયમાં જાહેર કરીશું. અને અત્યારે બે ટાઈમિંગ છે, મોર્નિંગ અને બપોરનો અને ઇવનિંગનો. મોર્નિંગ બેચ નથી, એ પણ અઠવાડિયામાં જ જાહેરાત થઈ જશે મોર્નિંગ બેચ માટેની પણ. અને તમામ બેચ આપણા હાઇબ્રિડ રહેશે. મારો કોઈ વિદ્યાર્થી નથી આવી શકતા તો કોઈ દિવસ કામ છે તો નહીં આવી શકે તો તમે ઘરેથી પણ એ વસ્તુ જોઈ શકો છો. બીમાર છો, ક્લાસ સુધી નહીં આવી શકો તો તમે ઘરે બેઠા એ લાઈવ પણ જોઈ શકશો. આફ્ટર લેક્ચર તો જોઈ શકવાના છો, પણ મારો 3 થી 5 નો બેચ છે, આ તમને લેટ થયું, કઈ જવાનું હતું, નહીં આવી શક્યા તો ઘરે બેસીને જ જોવું છે, તો 3 વાગે તમે એપ્લિકેશનમાં એને ઘરે બેઠા પણ જે ક્લાસમાં ચાલી રહ્યું હોય એ લાઈવ જોઈ શકશો, બરાબર છે. બધા તમામ બેચ આપણા આ રીતે જ રહેશે, બરાબર છે. અને જે કઈ બધી માહિતી તમને ટેલિગ્રામમાં નવા બેચીસ ની મળશે. અત્યારે 2 બેચીસ નું લાઈવ બેચ પણ આપણો શરૂ થવા જઈ રહ્યું છે. જે વિદ્યાર્થીઓ સુરત બહારના છે, ઘણા વિદ્યાર્થીઓ એવા છે ભરૂચ, અંકલેશ્વર ગમીથી આવ્યા છે, બરાબર. ઘણા બધા ફોન પર પણ પૂછતા છે કે સાહેબ અમે અમારા માટે શું? તો એના માટે પણ આપણે યુવા ઉપનિષદ એપ્લિકેશન પર લાઈવ બેચ પણ શરૂ કરવા જઈ રહ્યા છે, બરાબર છે. બસ 2 મિનિટ
સૌથી અમને તો તમે સાંભળી લીધા. સૌથી પહેલા તમારો આભાર અમારે વ્યક્ત કરવો પડે કે તમે આટલી મોટી સંખ્યામાં અને જગ્યા ન મળતા ઊભા અમને સાંભળ્યા એ બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપના માટે ખૂબ તાલીમ આપો. અને મને આ પ્રસંગે બોલવા આવ્યો. હું પણ મારી વાત કરું તો અમારા સ્ટાફમાં ઓલમોસ્ટ બધા એન્જિનિયર, બરાબર. અમને આ ફિલ્ડ વિશે બી આવ્યા ત્યારે તૈયારી કરતા આવ્યા, બરાબર. આજે 8 વર્ષ થયા. 8 વર્ષમાં આજે જે કંઈ છે એ અજય સાહેબ અને સંજય સાહેબના લીધે છે. એટલા માટે સાહેબ માટે એક બે પંક્તિ મને યાદ આવે છે, કેવી છે કે सबके दिलों की जान बनाया है आपने, हर मुश्किल को आसान बनाया है आपने, इस शहर की पहचान बनाया है आपने, इमरान को इमरान बनाया है आपने. थैंक यू. ફરીથી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પ્લીઝ આપણે આપણા કાર્યક્રમને પૂરો કરીએ. એમ જ ગતિ કરીશું. આપણે આપણી જગ્યા પર ઊભા રહીશું નેશનલ એન્થમ માટે. પ્લીઝ આપણી જગ્યા પર ઊભા રહીશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, इंद्र हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. કોઈ વિદ્યાર્થીઓ પર્સનલી કોઈ પ્રશ્ન હોય પ્લીઝ પૂછવું હોય તો આવી શકે છે. કીટ બાકી હોય તેને પણ લઈ જવા વિનંતી છે. દોસ્તો ફાઇનલ ભાઈ દોસ્તો આજે એસએમસીનો દોસ્તો એક સારામાં સારો સેમિનાર હતો. તો મારા દોસ્તોએ મને કોન્ટેક્ટ નંબર આપ્યો કે તું અહીંયા જાજે. એટલા માટે દોસ્તો આજે હું અહીંયા આવ્યો છું. અને દોસ્તો આના માટે હું ડ્રાઈવ પણ થયેલો હતો અને મેં બતાવ્યું પણ છે 2 કલાક સુધી અને આગળ પણ બતાવતો રહીશ. ચાલો દોસ્તો ફાઇનલી ભાઈ હવે ત્યાંથી સેમિનાર કરી લીધું છે. આવ્યો મિલન પાસે જ જાય. મિલન જો તારી પાસે જ આવ્યો. અહીંયા આવી છે. કેટલા તો આજે સવારે કેમ નહોતો આવ્યો? જાઓ દોસ્તો ફાઇનલી ભાઈ દોસ્તો આજે મારે આખો દિવસ સેમિનારમાં ગયો. ઠીક છે, હું ઘરે આવ્યો દોસ્તો, ખાઈને સીધો હું ભૂલી ગયો અને ભાઈ સાંજ પડી ગઈ. ઠીક છે, તો ચાલો દોસ્તો ભાઈ આજનો બ્લોગ એન્ડ કરું છું. આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે, કારણ કે દોસ્તો આજનો દોસ્તો છે ને થોડોક જ બ્લોગ શૂટ થયો છે. ઠીક છે ને, આ થોડોક જ બ્લોગ બન્યો છે તો મને માફી ચાહું છું. કારણ કે દોસ્તો હવે જે દિવસ આવશે ને તો મારાથી પણ મોટી ટ્રાય કરીશ મોટા બ્લોગ બનાવવાની. પછી ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.